friends, hope you all are doing well. See, this is the last practical sum of particular this unit. બરાબર, આ યુનિટનો લાસ્ટ સમ અને એક અલગ મેથડ છે એટલા માટે તમને આ વસ્તુ કરાવડાવું છું પ્રેક્ટિકલ સમમાંથી. બરાબર, ઓલમોસ્ટ દરેક મેથડ મેં તમને ડિસ્કસ કરાવડાવેલા છે. પ્લીઝ ડુ ઇટ સમ ઓફ ધી પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ બાય યોર ઓન. બરાબર, તમે અમુક વસ્તુ તમારા જાતે કરવાની ટ્રાય કરો. સમ્સ ઇફ યુ have any kind of doubt you can contact me, fine, બટ જ્યાં સુધી તમે એ વસ્તુ પર પ્રેક્ટિસ નહીં કરો ડાઉટ થવાનું દૂરની વાત છે. સો ગો ફોર ઇટ, ડુ સમ પ્રેક્ટિસ, ડુ સમ વર્ક એટ યોર હોમ, ફાઇન. ધીસ ઇઝ ધી લાસ્ટ સમ. થોડોક અલગ મેથડનો છે એ જ પ્રમાણે જેવી રીતે આપણે પ્રીવિયસ કેમ જોઈન્ટ એક્સપેન્સીસ માટે કરતા કે સેપરેટલી બધી વસ્તુને કોસ્ટને એઝ વેલ એઝ પર યુનિટને આપતા, આમાં તમને ઓલરેડી પર યુનિટ આપી દીધેલું છે. ફાઇન, એ અકોર્ડિંગ પર કોઈ ટ્રીટમેન્ટ આપવાની છે. આ કંપની મેન્યુફેક્ચર્સ 2 types ઓફ મશીન્સ A and B. ડિટેલ્સ રિગાર્ડિંગ બોથ આર ગિવન બિલો. બંને માટેની ડિટેલ્સ તમને અહીંયા આપેલી છે. બરાબર, મશીન A અને મશીન B. પ્રોડક્શન ઇન યુનિટ્સ, પ્રોડક્શન બનાવ્યા છે 250 યુનિટ અને 800 યુનિટ. સેલ્સ થયું છે 240 યુનિટ, એટલે આમાં 10 યુનિટનો ક્લોઝિંગ સ્ટોક બનશે અને આમાં જે છે 780 યુનિટનો ક્લોઝિંગ સ્ટોક બનશે. લેબર તમને આપ્યું છે 80 પર યુનિટ અને 60 પર યુનિટ. મટીરિયલ આપ્યું છે 30 પર યુનિટ અને 24 પર યુનિટ. સેલિંગ પ્રાઇસ આપી છે 250 અને 180 પર યુનિટ ફોર A and B. હવે જોઈએ એના સિવાય શું શું વસ્તુ છે. એક્સપેન્સીસ એક્સેપ્ટ મટીરિયલ એન્ડ લેબર આર શોન અંડર 2 heads such as factory and office overheads. Actual factory overheads are 18,000 and ઓફિસ એક્સપેન્સીસ આર 20,000. એટલે આ બે આપણે ક્યાં લખવાના હોય? PNL. સમજો છો? એકચ્યુઅલ આપેલા છે એટલે PNLમાં લખવાના થશે. નેક્સ્ટ તમને કહે છે કે વાઇલ ડિટરમાઇનિંગ ધી સેલિંગ પ્રાઇસ ડિટરમાઇન કરતી વખતે એ લોકોએ એવું વિચાર્યું કે ઇટ ઇઝ ડિસાઇડેડ ટુ ઇન્ક્લુડ ફેક્ટરી ઓવરહેડ્સ 50% એટ લેબર એન્ડ ઓફિસ એક્સપેન્સીસ એટ 33.33% ઓફ ફેક્ટરી કોસ્ટ. એટલે આ તમને ક્વેશ્ચન થાય કે મેડમ આના માટે શું કરવાનું છે? ધીસ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધી ઇન્ટરેસ્ટિંગ થિંગ. તમને ખબર પડશે કે આ કહેવા શું માંગે છે. તો આની ઇમ્પોર્ટન્ટ માર્ક કરીને રાખવો તો તમે રાખી શકશો. નેક્સ્ટ તમને કહે છે યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર કોસ્ટ શીટ શોઈંગ ટોટલ એન્ડ પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોફિટ બેઝડ ઓન ધી પર્સન્ટેજ ઓફ ઓવરહેડ્સ ગિવન અબોવ. બરાબર, આના ઉપરથી બેઝ તમારે જે કાંઈ પણ છે કોસ્ટ શીટ બનાવવાની છે. સો અહીંયા તમને આઈડિયા આવશે કે સેલિંગ પ્રાઇસ એટલે કે અલ્ટિમેટલી સેલિંગ પ્રાઇસ અને પ્રોફિટ લઈ આવવા માટે તમારે આ પર્સન્ટેજ 50% ને 33.33% એબ્ઝોર્બ કરવાના છે ઓવરહેડ્સને. જોઈ લઈએ શું કહે છે. નેક્સ્ટ તમને કીધું છે કે સ્ટોક વેલ્યુએશન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ એટલે PNL બનાવીને એમાં ઇઝ ડન ઓન ધી બેસિસ ઓફ એકચ્યુઅલ મટીરિયલ પ્લસ લેબર પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ એટ 50% ઓફ લેબર. ફોર both the types of machines prepared trading in P&L account. બંને મશીનરી માટે આપણે છે ને પર યુનિટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું? ક્લોઝિંગ સ્ટોકને જોશું, કારણ કે ક્લોઝિંગની વેલ્યુ કંઈ આપેલી છે નહીં. છે કે કીધું છે કે ક્લોઝિંગ સ્ટોક 25,000 છે 10 યુનિટ અને 80 યુનિટ માટે ના. તો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ, આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે એ વસ્તુ કે કેવી રીતે ક્લોઝિંગ સ્ટોક થઈ શકશે. ફાઇન, અને એટલા જ કીધું છે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે. Let us prepare all those things in an effective manner. Fine. પહેલાં PNL બનાવશું. PNL ટુ ડિરેક્ટ મટીરિયલ કેવી રીતે? તો કે 30 ગુણ્યા 250. એ તો યાદ રહેવું જોઈએ આપણને કે મટીરિયલ અથવા તો વેજીસ માટે હોય ત્યારે આપણે સિમ્પલી જે છે એ યુનિટ પ્રોડ્યુસ્ડ લેવાના હોય, યુનિટ સોલ્ડ લેવાના હોય નહીં. બરાબર, સો રિમેમ્બર ધોઝ થિંગ્સ. તો 25 તેરી 75 રૂપિયા અને સિમ્પલી 800 ગુણ્યા 24 192. તો 19,000 જે 19,200 રૂપિયા જે છે બંનેનો ટોટલ આઉટ કરતાં તમને મળશે 26,700 ટોટલ મટીરિયલ. ડન છે અહીંયા સુધી. 30 ગુણ્યા 250 અને 800 ગુણ્યા 24 ડન છે. ફાઇન, તો ટોટલ મટીરિયલ મળી ગયું. તો કે હા, હવે ડિરેક્ટ વેજીસનું કરીએ. તો કે ટુ ડિરેક્ટ વેજીસ તમને આપ્યા છે લેબરને વેજીસ બે એક જ થઈ 80 પર યુનિટ અને 60 પર યુનિટ. મલ્ટીપ્લાય કરશું આપણે યુનિટ્સ પ્રોડ્યુસ સાથે 250 ગુણ્યા 80 800 ગુણ્યા 60. 250 ગુણ્યા 80 કરવાથી તમને મળ્યા 20,000 અને 40
8000 ડિરેક્ટ વેજીસ, બરાબર છે? અહીંયા સુધી ક્લિયર છે? 8 48 અને સિમ્પલી 25 × 200, તો 20000 અને 48000 જે છે એ મળ્યા 68000 એનો ટોટલ થયો છે. ફાઇન, બંને વસ્તુ આપણે ટોટલ મળી ગઈ. ફેક્ટરી એક્સપેન્સીસ એકચ્યુઅલ કેટલા છે જોઈ લઈએ. ફેક્ટરી એક્સપેન્સીસ એકચ્યુઅલ આપ્યા છે 18000, તો એમાં મેન્શન કરી દઈએ 18000, બરાબર છે? ડન છે. હા, સેલ્સ જોઈ લઈએ. સેલ્સ કેવી રીતે મળે છે? તો કે સેલિંગ પ્રાઇસ છે 250, યુનિટ સોલ્ડ આપ્યા છે 240, 240 ગુણ્યા 250, તો સિમ્પલી તમારું 60000 સેલ્સ જે છે એ બનશે. અને સેલિંગ યુનિટ આપ્યા છે 720, એને ગુણ્યા 180, તો 1,29,600, તો બંનેનો ટોટલમાં શું તમને સેલ્સ મળી જશે? તો કે હા, કેટલા? 1,89,600, બરાબર. હવે આપણે ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપવાની છે. ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ તમારે વર્કિંગ નોટ બનાવવી પડશે. એના માટે અહીંયા તમને એવું કીધું છે કે સ્ટોક વેલ્યુએશન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઇઝ ડન ઓન ધી બેસિસ ઓફ એકચ્યુઅલ મટીરિયલ પ્લસ લેબર પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ એટ 50% ઓફ લેબર ફોર બોથ ધી કેસ. એટલે કેમ લેવાનું? તો કે 80 પ્લસ 30 પ્લસ આના 50% કરો તો 40, બરાબર. એવી રીતે ટોટલ મારવાનું છે. 60ના 50% કરો તો 30, 60 પ્લસ 30 પ્લસ 24, અને એને ગુણ્યા આના યુનિટ, તો કે 250 માઇનસ 240 તો 10, 800 માઇનસ 720 તો 80. પહેલાં તમને આનું છે ને સિનારીઓ સમજાવી દઉં છું. તમે પર યુનિટ કેમ ફાઇન્ડ આઉટ કરશો ક્લોઝિંગ સ્ટોક. 80 પ્લસ એના 50%, એટલે ફેક્ટરી ઓવરહેડ્સ માટે 50% લેવા છે વેચીસના, તો કે હા 80 પ્લસ 40 પ્લસ 30, 8 ને 4 12 ને 3 15, તો 150 થશે. ડન છે અહીંયા સુધી 150, બરાબર. ફરી પાછું જોઈએ 60, એટલે કે બી માટે જોઈએ 60 પ્લસ 24 પ્લસ 30, અથવા તો 60 પ્લસ 30 પ્લસ 24, 6 ને 3 9, 9 ને 3 20, સોરી 9 ને 3 કેટલા થાય? તો કે સિમ્પલી તમે સોરી 9 ને 2 11, 11 ને 4 એટલે 114 રૂપિયાનું તમારું બનશે પર યુનિટ બી માટે. 114 ગુણ્યા 80, 800 માઇનસ 720, તો 114 ગુણ્યા 80, 25 માઇનસ 10, તો 114 ગુણ્યા 150 ગુણ્યા 10, તો આવી રીતનો તમારો ક્લોઝિંગ સ્ટોક મળશે અહીંયા. ડન છે, બરાબર. ફરી પાછું સમજાવું છું. પર યુનિટ કેમ ફાઇન્ડ આઉટ કરશો? વેજીસના 80 એ માટે 80 પ્લસ 30 મટીરિયલ પ્લસ 40 વેજીસના 50% ફેક્ટરી ઓવરહેડ્સ, તો 8 ને 4 12 ને 3 15, 150 આવ્યા. ડન છે અહીંયા સુધી. હવે આના માટે કરીએ કેવી રીતે? તો કે 60 વેજીસના, બરાબર, પ્લસ 24 મટીરિયલના પ્લસ 30, એટલે કે 60ના 50%, તો 30, 6 ને 3 9, 9 ને 2 11 ને 4 114, તો 114 આવશે તમારા આના માટેના પર યુનિટ. એને ગુણ્યા તમારે 80, એટલે 800 માઇનસ 720, તો 80 યુનિટ. બધાને મલ્ટીપ્લાય કરશો તો યુ વિલ બી એબલ ટુ ગેટ 1500 એન્ડ 9150. તમને એમાંથી 1509,120 રૂપીસ મળશે. બંનેનો ટોટલ કરી નાખશો તો ટોટલ ક્લોઝિંગ સ્ટોક આવી ગયો. તો કે હા, બરાબર. હવે બંનેનો ટોટલ મારો છો 2,220, એમાંથી માઇનસ કરવાના છે 26,700, ડિરેક્ટ વેજીસ માઇનસ કરો છો 68,000, અને ફેક્ટરી એક્સપેન્સીસ માઇનસ કરો છો 18,000, તો તમને ગ્રોસ પ્રોફિટ મળે છે 87,500 રૂપીસ, બરાબર. 87,520. આને તમે લઈ જાઓ છો પીએનએલ તરીકે, ગ્રોસ પ્રોફિટ, પીએનએલના અકાઉન્ટનો ગ્રોસ પ્રોફિટ તરીકે બાય ગ્રોસ પ્રોફિટ. ફાઇન. કેટલા? 87,520. નાવ લેટ અસ સી એડમિન એક્સપેન્સ કેટલા છે તો જોઈએ. તો કે એડમિન એક્સપેન્સ આપણને આપ્યા છે ઓફિસ અથવા તો એડમિન 20,000, તો એને આપણે માઇનસ કરી નાખશું ગ્રોસ પ્રોફિટમાંથી. તો કે હા 87,520 માઇનસ 20,000, તો 67,520. ફાઇન. તો સિમ્પલી તમને અહીંયા નેટ પ્રોફિટ મળી ગયો છે 67,520. ટોટલ આઉટ કરો છો તો 87,520. આ હતું તમારું ફાઇનાન્શિયલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, જેમાં તમારે વેરિએશન તરીકે ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો
હતો અને દરેક માટે પર યુનિટમાંથી તમારે ટોટલ આઉટ કરીને ડિરેક્ટ વેજીસ મટીરિયલ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવું પડે એમ હતું. ફાઇન ક્લોઝિંગ સ્ટોક આપણે ઇફેક્ટિવલી ફાઇન્ડ આઉટ કર્યો 150 ગુણ્યા 10 તો 1500 અને 80 ગુણ્યા 114 તો 9120 બંનેનો ટોટલ કરો છો તો 10620 બરાબર. નામ લેટ અસ મેક ધી કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ. કેવી રીતે બનશે તો જોઈએ શું કીધું છે ડિટેલમાં પહેલાં આપણને તો કે ભાઈ એક્સેપ્ટ મટીરિયલ એન્ડ લેબર ને મટીરિયલ સિવાય બધી વસ્તુ ચેન્જ થાય છે. આ ચેન્જ તમને આપ્યો છે ફાઇનાન્શિયલ અકાઉન્ટનો અને આ ચેન્જ તમને આપ્યો છે કોસ્ટ અકાઉન્ટિંગનો. જોઈએ શું કરવા માંગે છે આ લોકો. બરાબર. તો મટીરિયલ વેજીસ એમને જ રાખવાના છે તો 7519 200 બરાબર. લેબર 20000 ને 48000 પ્રાઇમ કોસ્ટ મળી ગઈ આપણને કેટલી તો કે 27500 અને 67200 બરાબર. 27500 અને 67200 જે છે એ તમને પ્રાઇમ કોસ્ટ અવેલેબલ થાય છે. પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ જે છે કેટલા કીધા છે તો કે જો અહીંયા સેલિંગ પ્રાઇસ ડિટરમાઇન કરવા માટે તો કોઈ કન્ફ્યુઝ નહીં થવાનું. સેલિંગ પ્રાઇસ ડિટરમાઇન કરવા એટલે શું તો કે કાંઈ નહીં. સેલિંગ પ્રાઇસ અહીંયા તમારી પાસે અવેલેબલ છે જ. આ ટોટલ સેલિંગ પ્રાઇસ ડિટરમાઇન કરવા માટે આ વસ્તુ આપેલી છે તો ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ધીસ ઇઝ જસ્ટ અ વી કેન સે દેટ ઇટ જસ્ટ અ જાર્ગન યુઝ. ખાલી એક જાર્ગન યુઝ કર્યું છે એ લોકોએ જસ્ટ ટુ કન્ફ્યુઝ યુ, તમને કન્ફ્યુઝ કરવા માટે. ફાઇન. સો જોઈ લઈએ શું કહે છે તો કે 50% લેબરના કીધા છે તો 50% ઓફ લેબર, 2ના 50%, 20ના 50%, 10,000 અને 48ના 50% 24,000 એડ કરી દો છો તો તમને મળશે ફેક્ટરી કોસ્ટ. આ 20,000માં 10,000 એડ કરશો તો સોરી અહીં 27,500માં એડ કરશો 10,000 તો 37,500 અને 67,200માં 24,000 એડ કરો છો તો 91,200. આટલી વસ્તુ તમને મળી એઝ અ પાર્ટ ઓફ ધી ફેક્ટરી કોસ્ટ ઓફ વર્ક કોસ્ટ. હવે જોઈ લઈએ કે એડમિન એક્સપેન્સ માટે કંઈ કીધું છે તો કે હા 33.33% કીધા છે. 33.33% યુ હેવ ટુ ગીવ ઇફેક્ટ ઓવર ધી ફેક્ટરી કોસ્ટ. તમારે ફેક્ટરી કોસ્ટ ઉપર ઇફેક્ટ આપવાની છે ઓફિસ એક્સપેન્સની. આપી દઈએ ચલો તો અહીંયા જોઈએ વર્ક કોસ્ટ કેટલી મળી છે 37,500 ને 91,200 એના 33.33% કરીએ તો 12,500 અને 91,200ના 33.33% કરીએ તો 30,400 એને એડ કરી દઈએ તો આપણને મળ્યા 50,000 રૂપિયા બરાબર એઝ અ પાર્ટ ઓફ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોર એ અને 1,21,600 રૂપિયા મળ્યા એઝ અ પાર્ટ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોર મશીન બી. હવે તમારે એક વસ્તુ કરવાની છે. તમને ક્લોઝિંગ સ્ટોક આપી દીધો છે બરાબર. તમને ક્લોઝિંગ સ્ટોક મળી ગયો છે તો સિમ્પ્લિફાઈડ મેનરની અંદર તમારે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવું પડશે. કેવી રીતે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરી શકો તમે કોસ્ટ ઓફ પ્રોડક્શનના કેસમાં તો કે 50,000 એને ભાંગ્યા તમારા યુનિટ પ્રોડ્યુસ આપ્યા છે તમને કેટલા તો કે 250 બરાબર. અને અહીંયા 1,21,600 એને ભાંગ્યા તમારે કરવાના રહેશે 800 યુનિટ. યુ વિલ બી એબલ ટુ ગેટ પર યુનિટ પ્રાઇસ એઝ 200 પર યુનિટ એન્ડ 152 પર યુનિટ બરાબર. આમાંથી આને ભાંગ્યા તમે કરશો ને 50,000 યુનિટ તો એને ભાંગ્યા તમને જેટલા પણ છે 2,000 રૂપિયા મળશે સોરી 200 રૂપિયા મળશે બરાબર. અને 1,21,600 ભાંગ્યા તમે 800 યુનિટ કરશો તો તમને 152 પર યુનિટ મળશે. બેને મલ્ટીપ્લાય કરી દો વિથ ધી ક્લોઝિંગ સ્ટોક યુનિટ તો 200 ગુણ્યા 10 2,000 અને 152 ગુણ્યા 80 12,160. આ કેસમાં તમે આપણે પ્રીવિયસ કરતા ને એવી રીતે કરી શકો. કેમ 50,000 ગુણ્યા 10 યુનિટ ભાંગ્યા 250 યુનિટ બરાબર. અને સિમિલરલી 1,21,600 એને ગુણ્યા 80 એને ભાંગ્યા 800 તો એ તમને આમાં મળી જાય. અહીંયા છે ને 2,012,160 ડન છે. એને માઇનસ કર્યા પછી તમને ટોટલ કોસ્ટ મળે છે 48,000 અને 1,09,440 ફાઇન 1,99,440. સેલ્સ તમારી પાસે અવેલેબલ જ છે. અહીંયા ફાઇન્ડ આઉટ કરેલું 60,000 ને 1,29,600 એમાંથી માઇનસ કરશો તો પ્રોફિટ તમને મળશે 12,000 અને 20,160. ડન છે અહીંયા સુધી. ઇફેક્ટિવ મેનરની અંદર પ્રોફિટ મળી જાય છે તો કે હા મેડમ આ વસ્તુ અમને પ્રીવિયસલી પણ કરેલ છે તો ફાવી જશે. હોપફુલી તમને જે છે એ દરેક નવીન ટાઈપના સમય તમે કરાવેલા છે. નાઉ લેટ અસ પ્રિપેર ધી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. રિકન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર પ્રોફિટ એઝ પર કોસ્ટ થાય છે 32,160 20,160 પ્લસ 12,000
બરાબર. તો 32,160. જોઈ લઈએ શેની ઓવર રિકવરી શેની અંડર રિકવરી છે. પહેલાં ફેક્ટરી એક્સપેન્સીસથી સ્ટાર્ટ કરીએ. 10 + 24 34,000 આપણી બુકમાં છે, અહીંયા 18,000 જ છે. તો ફેક્ટરી એક્સપેન્સીસ આપણી બુકમાં વધારે છે, તો કે હા કેટલા 16,000. બરાબર. તો 16,000 ફેક્ટરી એક્સપેન્સીસ વધારે છે. વેન ધી એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. આ રૂલ યાદ રાખવાનો છે. એડ કરી દીધો ડિફરન્સ કેટલા 34,000 - 18,000 તો 16,000. ઓફિસ એક્સપેન્સ પણ જોઈ લઈએ હાઉ દે આર ટ્રીટિંગ. અહીંયા 12,500 + 30,000 તો ઓફિસ એક્સપેન્સનો ટોટલ બને છે પર્ટિક્યુલર મેનરની અંદર 42,900 અને અહીંયા તમને 20,000 જ આપેલા છે એડમિનના. તો ઓફિસ એક્સપેન્સીસ આપણામાં વધારે છે કેટલો, તો કે 52,900 જેટલો વધારે છે. બરાબર. બંનેનો ડિફરન્સ જેટલો આવે છે ને એ આપણે એડ કરશું. કાં તો કે આપણા બુક્સની અંદર એક્સપેન્સીસ વધારે છે. વેનેવર ધી એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. બરાબર. એક્સપેન્સીસ વધારે હોય તો એડ કરી દેવાનું છે ડિફરન્સ. 22,900 ડિફરન્સ એડ કરી દીધો. યુ વિલ બી એબલ ટુ ગેટ ટોટલ 71,060 રૂપીસ. 71,060 રૂપિયા તમને મળેલા છે. નાવ લેટ અસ સી ક્લોઝિંગ સ્ટોક કેટલો મળે છે. હવે જુઓ અહીંયા છે ને તમને 14,160 ક્લોઝિંગ સ્ટોક મળે છે આપણા બુક્સની અંદર, અને અહીંયા તમને 10,620 ક્લોઝિંગ સ્ટોક હતો પીએનએલમાં. તો કોનો વધારે છે, તો કે આપણી ઓવર રિકવરી હતો ડિડક્ટ. બરાબર. આ રૂલ યાદ રાખવાનો છે કે આપણી ઓવર રિકવરી થાય છે આપણા બુક્સની અંદર. ઓવર રિકવરી ઓફ ક્લોઝિંગ સ્ટોક દેન ડિડક્ટ ધ ડિફરન્સ. 14,160માંથી 10,620 બાદ કરી નાખીએ છીએ તો 35,140 રૂપિયા આપણને બંનેનો ડિફરન્સ મળે છે, જે આપણે માઇનસ કરી નાખવાનું છે. પ્રોફિટ આપણને મળે છે એઝ પર ફાઇનાન્શિયલ એકાઉન્ટ 67,052. હવે ટેલી કરી લઈએ કે આપણે સાચા છીએ કે નહીં. અહીંયા જોઈ લઈએ તો કે હા અહીંયા પણ પ્રોફિટ આપણને પીએનએલ ફાઇનાન્શિયલ પીએનએલની અંદર પણ 67,520 જ મળે છે, અને અહીંયા રિકન્સિલિએશન પણ 67,520 જ મળે છે. બરાબર છે. તો ઇફેક્ટિવલી આપણે જે છે એ રિકન્સિલિએશન પણ સ્ટેટમેન્ટ બનાવી શકીએ છીએ. ધીસ ઇઝ પર્ટિક્યુલર અબાઉટ ઓલ ઓફ યોર રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અહીંયા તમારું આખું સેકન્ડ યુનિટ પૂરું થાય છે, અને હાફ ઓફ યોર કોર્સ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ ઇઝ કમ્પ્લીટેડ. બરાબર. આખો તમારા કોસ્ટ અકાઉન્ટિંગનો અડધો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે, એઝ વેલ એઝ બંને યુનિટ કોસ્ટિંગ અને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ અને રિકન્સિલિએશન ઓફ સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. આ વસ્તુ પણ થઈ ગઈ છે. વન ઓફ ધી મોસ્ટ ઇઝીએસ્ટ ચેપ્ટર્સ ઓફ યોર કોર્સ કરિક્યુલમ. બરાબર. આખા કોર્સ કરિક્યુલમના 2 ઇઝીમાં ઇઝી ચેપ્ટર હતા. એવું નથી કે મટીરિયલ કોર્સ અઘરું પડશે, બટ એના કરતાં ઇઝી છે કમ્પેરેટિવલી. ફાઇન. ઘરે તમારા સાઈડથી બુક લઈ લો, પરચેસ કરી લો, એઝ પર ધી ગાઈડન્સ તમારા સાઈડથી પ્રેક્ટિકલ સમ ઘરે કરો, પ્રેક્ટિસ કરો. કારણ કે આ સબ્જેક્ટ એવો થિયોરિટિકલ સબ્જેક્ટ નથી કે યાદ રહી જશે તમને વાંચીને. ફાઇન. સો ડુ સમ પ્રેક્ટિસ ઓવર ધીસ થિંગ્સ. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન્સની અંદર બાકીના યુનિટ્સ જેટલા પણ છે એને રિગાર્ડિંગ સમ્સ અને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.